હેલો સ્ટુડન્ટ્સ, આપણે નિત્ય સમૂહ પર આધારિત ઘણા બધા દાખલાઓ આપણે શરૂઆત ગયા વખત કરી દીધી હતી. ઓકે, નાવ એ નિત્ય સમૂહ તમારે બરાબર યાદ રાખવાના છે અને આ બધા દાખલાઓ જે આપણે ગણ્યા હતા એના પરથી તમને એટલો અંદાજો તો આવી ગયો હશે કે નિત્ય સમૂહનો ઉપયોગ દાખલામાં કેવી રીતે કરવાનો હોય છે. ઓકે, એટલે નિત્ય સમૂહ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે અને કેવી રીતે યાદ રાખવા એ દરેક વસ્તુ મેં તમને બહુ સારી રીતે સમજાવી છે. એટલે તૈયાર કરજો. જસ્ટ નિત્ય સમૂહ પરથી જ બધા દાખલા આપણે કરવાના છે. ઓકે, નાવ આમાં આપણે જોઈએ તો આજે જસ્ટ મેં એક દાખલો લખ્યો છે. સાબિત કરો કે tan 3x into tan 2x into tan x બરાબર tan 3x minus tan 2x minus tan x એ રીતે છે. ઓકે, નાવ અહીંયા છે ને આ થોડો અલગ રીતનો દાખલો છે એટલે મેં લીધો છે. અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુની પણ આમાં થોડો અલગ એપ્રોચ આપણે વાપરવાનો છે. એટલે કેવી રીતે આમાં જોઈએ તો આપણા પાસે જસ્ટ ખૂણાઓની કમ્પેરિઝન કરજો. અહીંયા ખૂણો 3x 2x અને x છે, આમનો ગુણાકાર છે, જ્યારે જમણી બાજુ એમની વચ્ચે બાદ બાકી છે કે સરવાળો કે બાદ બાકી રીતનું છે. ઓકે, અને ખૂણાઓ h છે 3x 2x ને x. ઓકે, એટલે આમાં છે ને આના ઘણા બધા વેરિએશન પણ આવી શકે છે. ઓકે, એટલે આ દાખલો કરવો ને તો આ દાખલો એકચ્યુઅલી આપણે 3x બરાબર આપણે 2x પ્લસ x લખી શકીએ છીએ. તો યસ, આમાં આના પરથી નહીં પણ જસ્ટ આ લોજિક પરથી કે અહીંયા યસ 3x ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 2x પ્લસ x લખી શકીએ છીએ. ના હવે અહીંયા શું કરવાનું છે, 3x ઇઝ ઇક્વલ્સ ટુ બંને બાજુ 10 લઈ લઈએ. એટલે કે અથવા તો તમે છે ને આને આ દાખલો આ રીતે બી આ સ્ટેપ ના લખવું હોય તો યસ યુ કેન ડુ ઇટ લાઈક ધીસ. અહીંયા 10 3x બરાબર 10 2x પ્લસ x આ રીતે લખી શકીએ આપણે. યસ 2x પ્લસ x એટલે 3x થઈ ગયું. ના અહીંયા છે ને હવે આનું વિસ્તરણ કરતો જવાનું અને આપણો જવાબ આવશે. એટલે કેવી રીતે જો અહીંયા આ 10 3x યસ અહીંયા 10 2x પ્લસ x એટલે કે આપણા પાસે 10 ઓફ x પ્લસ y એનું વિસ્તરણ છે. 10 ઓફ x પ્લસ y એટલે કે 10x પ્લસ 10y છેદમાં 1 માઇનસ 10x ઇન્ટુ 10y. અહીંયા x ની જગ્યાએ 2x થઈ ગયું અને y ની જગ્યાએ x થઈ ગયું. એટલે આનું વિસ્તરણ થાય 10 2x પ્લસ 10x છેદમાં 1 માઇનસ આ બંનેનો ગુણાકાર છે 10 2x ઇન્ટુ 10x. ઓકે, નાવ હવે બીજું કંઈ જ નથી કરવાનું. ચોકડી આ પદને આપણે અહીંયા લઈ આવવાનું. એટલે આ 10 3x કૌંસમાં 1 માઇનસ 10 2x into 10x is equals to 10 2x plus 10x. ઓકે, આનું આપણે વિસ્તરણ કરીએ. ઓકે, એટલે કૌંસ ખોલી નાખીએ તો 10x into 1 એટલે 10 3x into 1 એટલે 10 3x થઈ ગયું માઇનસ 10 3x અને આ બે પદોનો ગુણાકાર એટલે કે અહીંયા 10 3x into 10 2x into 10x is equals to 10 2x plus 10x. હવે અહીંયા આપણે શું કરવાનું છે, 10 3x 10 2x ને ઇન્ટુ 10x છે અહીંયા આવી ગયું. આને આપણે કરતા બનાવીએ એટલે કે જસ્ટ આને હું જમણી બાજુ લઈ જાઉં ને આ બે પદોને હું આ બાજુ લઈ આવશે. આ બે પદો આ બાજુ આવશે એટલે પ્લસ ચિહ્ન છે તો માઇનસ થઈ જશે, માઇનસ ચિહ્ન જમણી બાજુ થશે તો આ ધન થઈ જશે. તો આના પરથી આપણે આ લખી શકીએ ડાયરેક્ટ આ 10 3x ઇન્ટુ 10 2x ઇન્ટુ 10x જમણી બાજુ લઈ ગયા અને આ બે પદો આ બાજુના બરાબર એટલે કે અહીંયા થશે આ 10 3x minus 10 2x minus 10x જે આપણે સાબિત કરવાનું છે એ. ઓકે, હવે ગયું એટલે જસ્ટ અહીંયા આ દાખલામાં આ થોડું ધ્યાન રાખવાનું છે. અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ રીતે નહીં પણ જસ્ટ આ રીતે જ્યારે આ રીતે આમાં છે ને ઘણા બધા વેરિએશનો હોઈ શકે. અહીંયા જે તમને 10 3x 2x ને x નું કીધું છે ને એવું બીજું બી વેરિએશન આવી શકે. સપોઝ આ રીતનું પણ હોય. ઓકે, અહીંયા બીજા બધા આ રીતે પણ કરી શકાય. આ રીતે 10 7x into 10 4x into 10 3x is equals to 10 7x minus 10 4x minus 10 3x. યસ, આ રીતે પણ થાય. ઓકે, અહીંયા બીજું કંઈ જ નહીં.
ये सामने वच्चे संबंध आ बेसવો જોઈએ કે 7x છે તો આ બેનો સરવાળો એ રીતે બેસવું જોઈએ અથવા તો બાદબાકી કોઈ પણ અહીંયા તમે આને આ રીતે પણ કરી શકો છો 2x = 3x - x એ રીતે પણ કરશો તો પણ જવાબ એનો એ જ આવશે, બદલાશે નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે દાખલો આગળ કરી શકીએ છીએ. આ રીતે ઘણા બધા વેરિએશન, આ તો જસ્ટ આપણા પાસે સ્ટાન્ડર્ડ છે જે આપણા પાસે કર્યું છે એ, પણ આવા ઘણા બધા કોમ્બિનેશન આવી શકે. 10 જે અહીંયા એમાંનું એક કોમ્બિનેશન મેં અહીંયા લખ્યું છે 10 7x into 10 4x into 10 3x is equals to 10 7x minus 10 4x minus 10 3x એ રીતનું બી કોમ્બિનેશન હોઈ શકે છે. એ રીતે બીજા ઘણા બધા તમે જે ઈચ્છો એવો કરી શકો છો, પણ જે રીતનું એક્ઝામ્પલ હશે એ રીતે અહીંયા આપણે એપ્રોચ કરવો જોઈએ. સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે દાખલાઓ કરવાના છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 3.3 ના અમુક હું દાખલાઓ તમને બતાવું છું અને પછી એનું હોમવર્ક હું તમને સેન્ડ કરીશ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. સાબિત કરો કે cot square π/6 plus cosec 5π/6 plus 3 into tan square π/6 બરાબર 6. આ આપણે સાબિત કરવાનું છે. ઓકે, અહીંયા બધા ખૂણાઓ આપેલા છે એટલે અહીંયા આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ. ઓકે, ના અહીંયા છે ને આ વર્ક છે અને એમાં બીજો વસ્તુ જોવાનું. આ રીતનો દાખલા ત્યારે ગણવાના હોય ત્યારે જે ખૂણાઓના માપ આપણને ખબર, જે ખૂણાઓ માટે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય આપણને ખબર હોય એની કિંમતો સીધી સીધી મૂકી દેવાની. બાકીના જે ખૂણાઓ છે એને એ પ્રમાણિત ખૂણામાં લાવવાનો પ્રયત્ન કરવાનો, સંયોજિત ખૂણાના પ્રમાણે. ઓકે, દેટ ઇઝ પાઈ +or - x, 3π/2 +or - x, 2π +or - x કે π/2 +or - x એના પ્રમાણે બાકીના ખૂણાઓને આપણે જે પ્રમાણિત ખૂણાઓ છે એમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. જે પ્રમાણિત ખૂણાઓ છે, પ્રમાણિત ખૂણા એટલે કે રેડિયનમાં 0 π/6 π/4 π/3 π/2 આ બધા પ્રમાણિત ખૂણાઓ છે અને એના બધા જ ખૂણાઓ માટે 6 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો આપણને ખબર છે એટલે મૂકી શકાય. એટલે અહીંયા આપણા પાસે પહેલું છે cot square π/6. π/6 એ પ્રમાણિત ખૂણો છે. એકચ્યુઅલી આ cot π/6 આખાનો વર્ગ લખાશે આ રીતે. નાઉ અહીંયા નેક્સ્ટ અહીંયા છે cosec 5π/6. આ પ્રમાણિત ખૂણો નથી એટલે અહીંયા સંયોજિત ખૂણા પ્રમાણે આપણે જસ્ટ જે લોજિક વાપરીએ છીએ એમાં શું કરવાનું હોય છે, આ ખૂણાને આપણે બંધો પ્રયત્ન કરવાનો કે આપણે એને લઘુકોણમાં એટલે કે π/2 ની નીચે લાવવાનો પ્રયત્ન કરીએ. એટલે એના માટે શું કરવાનું, તો અહીંયા અંશમાં જે સંખ્યા હોય એની નજીકની એવી સંખ્યા, મોટી એનાથી મોટી કે નાની પણ એની નજીકની એવી સંખ્યા કે જે છેદ વડે વિભાજ્ય. એટલે અહીંયા અંશમાં 5 છે, 5 ની નજીકની સંખ્યા કે જે 6 વડે જે વિભાજ્ય હોય એવી 6 થાય. એટલે અહીંયા આપણે આની જગ્યાએ cosec 5π ની જગ્યાએ 6π - π/6 આ રીતે લખવાનું. અને એ જ રીતે આ π/6 એ પ્રમાણિત ખૂણો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ tan square π/6 છે એટલે tan π/6 આખાનો વર્ગ એ રીતે છે આપણે લખીએ છીએ. નાઉ અહીંયા cot π/6 નું મૂલ્ય આપણને ખબર છે. cot π/6 નું મૂલ્ય છે √3. ઓકે, પ્લસ અહીંયા યસ સાદુરૂપ આપવાનું 6π ની નીચે 6 એટલે π થશે એટલે આ cosec π - π/6 થશે પ્લસ અહીંયા 3 યસ tan π/6. π/6 પ્રમાણિત ખૂણો છે. tan π/6 નું મૂલ્ય આપણને ખબર છે 1/√3 આખાનો વર્ગ. ઓકે, અહીંયા √3 નો વર્ગ એટલે આપણને મળશે 3 પ્લસ અહીંયા cosec π - π/6. યસ આ π/2 નો યુગ્મ ગુણાંક થયો એટલે જે છે એ જ આપણે લખીશું અને cosec π/6 લખાશે અને પછી ચિહ્ન નક્કી કરવાનું આવે. ચિહ્ન આ ચરણ પ્રમાણે નક્કી થાય. π - π/6 એ આપણા પાસે થશે બીજું ચરણ. બીજા ચરણમાં cosec ધન છે એટલે ધન છે, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પ્લસ અહીંયા 1/3 into 1/√3 નો સ્ક્વેર એટલે 1/3. ઓકે, આ રીતે લખાશે. અહીંયા 3 કટ થશે. બાકી મારા પાસે શું રહેશે 3 પ્લસ યસ cosec π/6 નું મૂલ્ય કેટલું, તો કે 2, કારણ કે sin π/6 1/2 છે એનું વ્યસ્ત cosec π/6 થાય એ 2 થાય એટલે 2 અને પ્લસ આપણા પાસે 1 = 6 બરાબર જવાબ. યસ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. ઇઝી છે, કોઈ અઘરું નથી. ઓકે, જસ્ટ અમુક દાખલાઓ જોઈને અમુક હું તમને હોમવર્કમાં આપું છું. ઝડપથી આ વસ્તુ જોઈ લો, હું તમને બીજા દાખલાઓ બતાવું છું.
યસ, મેં અહીંયા બીજા બે દાખલા લખ્યા છે સ્વાધ્યાયના. આપણે જોઈએ સાબિત કરવાના દાખલા છે. ઓકે, અને નિત્ય સમૂહનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા 2 sin સ્ક્વેર 3π/4 પ્લસ 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec સ્ક્વેર π/3 બરાબર 10 એવું આપણે સાબિત કરવાનું છે. તો યસ, અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે. ડાબી બાજુ એટલે વર્ગ છે એટલે આપણે આને આવી રીતે 2 sin 3π/4 આખાનો વર્ગ થશે પ્લસ અહીંયા 2 cos π/4 આ આખાનો વર્ગ થશે પ્લસ અહીંયા 2 sec π/3 આખાનો વર્ગ. આ રીતે આપણે લખી શકીશું. ના, અહીંયા આપણે જોવાનું જે ખૂણા માટે ત્રિકોણમિતિ વિધેય લખેલા છે પ્રમાણિત ખૂણા છે કે નહીં. જો પ્રમાણિત ખૂણાઓ હશે તો આપણે ડાયરેક્ટ એનું મૂલ્ય લખી શકીશું, નહીં તો એને આપણે પ્રમાણિત ખૂણામાં લાવવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા જોઈએ sin 3π/4 એ પ્રમાણિત ખૂણો નથી. જો પ્રમાણિત ખૂણો નથી અને પ્રમાણિત ખૂણામાં લાવવા માટે આપણે જે લોજિક વાપરીએ છીએ એ જ. અહીંયા અંશમાં જે સંખ્યા છે એ અંશની સંખ્યાની નજીકની એવી સંખ્યા કે જે છેદ વડે ભાગી શકાય. તો અહીંયા અંશમાં 3 છે, 3 ની નજીક સંખ્યા કે જે છેદ એટલે કે અહીંયા 4 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ, તો 3 ની નજીકની સંખ્યા છે એવી 4. તો અહીંયા આપણે લખીશું 2 sin, આની જગ્યાએ આપણે 4π - π, ઉપર સંખ્યા બદલાવી જોઈએ નહીં એટલે 4π - π 3π થશે /4 આખાનો વર્ગ પ્લસ 2 અહીંયા cos π/4 એ પ્રમાણિત ખૂણો છે. cos π/4 નું મૂલ્ય છે 1/√2. ઓકે, એટલે આખાનો વર્ગ પ્લસ અહીંયા 2 sec π/3. યસ, sec π/3 આ π/3 એ બી પ્રમાણિત ખૂણો છે એટલે અહીંયા sec π/3 માટે પણ યસ આપણે મૂલ્ય લખી શકીએ. sec π/3 બીજું કંઈ નહીં cos π/3 નું વ્યસ્ત છે. cos π/3 માટે આપણા પાસે જે મૂલ્ય છે એ આપણા પાસે 1/2 છે એટલે એનું વ્યસ્ત થાય 2 થાય. ઓકે, એટલે અહીંયા 2 આખાનો વર્ગ. હવે અહીંયા આપણે જોઈએ તો 2 આને હજુ સાદું રૂપ આપવાનું. sin આ થશે π - π/4 આખાનો વર્ગ પ્લસ 2 આ તો મૂલ્ય મળી જશે 1/√2 નો વર્ગ એટલે કે 1/2 પ્લસ 2 into 4. ઓકે, અહીંયા 2 2 આ કટ થશે. ઓકે, નાવ અહીંયા 2 sin π - π/4 એટલે અહીંયા પહેલા તો આ π/2 નો યુગ્મ ખૂણો છે, sin નો sin જ આવશે એટલે લખાશે અહીંયા sin π/4 sin π - x એ પ્રકારનો થયો. sin π - x એટલે sin x. ઓકે, અને અહીંયા ચિહ્ન માટે આ ખૂણો જે ચરણ બતાવતો એ ચરણમાં આ ત્રિકોણમિતિય ધન છે કે ઋણ એના પર ચિહ્ન મુકાશે. અહીંયા આપણે જોઈએ તો π - π/4 એ બીજું ચરણ છે. બીજા ચરણમાં sin ધન છે એટલે ધન જ એક રહેવા દેવાનું. અહીંયા આ વર્ગ પ્લસ આ 1 આવ્યું પ્લસ આ 8 આવ્યું. ઓકે, નાવ અહીંયા 2 sin π/4 નું મૂલ્ય 1/√2 નો સ્ક્વેર પ્લસ 8 વત્તા 1 9 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 2 1/2 પ્લસ 9 કટ થઈ ગયું એટલે મારા પાસે આવી ગયું 10 બરાબર 4. યસ, આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, નાવ નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટમાં લખ્યું છે cos π/4 - x into cos π/4 - y minus sin π/4 - x into sin π/4 - y બરાબર sin x plus y. અને એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાનું હોય. અહીંયા ડાબી બાજુથી આપણે શરૂઆત કરી તો ડાબી બાજુમાં ઓબ્ઝર્વેશન જોવું છે બધું જ ત્રિકોણમિતિય નિત્ય સમનું જ આપણે કામ કરવાનું છે. પણ અહીંયા જોવાનું તો અહીંયા cos છે અને sin છે અને બીજું ખૂણાઓનું આપણે ઓબ્ઝર્વેશન. અહીંયા π/4 - x છે, અહીંયા પણ π/4 - x, π/4 - y ને π/4 - y સેમ છે. ઓકે, તો આવું આપણને ક્યાં આગળ મળે તો કે આ બીજે ક્યાંય નહીં. અહીંયા CCFS છે બંને વચ્ચે અને આ બંને ખૂણાઓ સમાન છે. એકચ્યુઅલી આ cos x plus y નું વિસ્તરણ છે. cos x plus y આપણે શું લખીએ છીએ તો cos x into cos y minus sin x into sin y. અહીંયા x ની જગ્યાએ π/4 - x છે અને y ની જગ્યાએ π/4 - y છે. એટલે જસ્ટ સિમ્પલી આપણે આ જ વસ્તુ કરવાની છે. અહીંયા એકચ્યુઅલી આ cos x plus y નું વિસ્તરણ છે તો x બરાબર π/4 - x છે અને y બરાબર π/4 - y છે. અહીંયા આ રીતે લખાશે cos π/4 - x plus π/4
minus y. યસ, આનું વિસ્તરણ કરશો તો cos pi by 4 minus x into cos pi by 4 minus y minus પ્લસ છે માઇનસ sin pi by 4 minus x into sin pi by 4 minus y. યસ, અહીંયા હું લખું છું બાજુમાં, કારણ કે cos x plus y is equals to cos x into cos y minus sin x into sin y. આ રીતનું. ઓકે, ના આ તમે નહીં લખશો ચાલશે, તમારે આ ડાયરેક્ટ આવે છે, પણ જસ્ટ આ તમને સમજ પડે સર કેવી રીતે લખ્યું છે એના માટે જ અમે આ લખ્યું છે. યસ, હવે આપણે જોઈશું તો cos pi by 4 minus x પ્લસ કૌંસ ખોલીએ છીએ આપણે માઇનસ y, એટલે અહીંયા મારા પાસે શું આવશે pi by 4 પ્લસ pi by 4, એટલે એ થશે pi by 2. યસ, 45 90 90 માટે pi by 2, એટલે આ થશે pi by 2 minus x minus y. આ વસ્તુ આવી અહીંયા cos pi by 2, અહીંયા માઇનસ કૌંસમાં લઉં તો x plus y લખાશે. ના, હવે શું આવી ગયું અહીંયા આપણા પાસે, અહીંયા બીજું કંઈ નહીં આવ્યું, cos pi by 2 minus x. યસ, આપણે જે સંયોજિત ખૂણા માટે જોયું તો એ રીતનું cos pi by 2 minus x. cos pi by 2, અહીંયા pi by 2 નો અયુગ્મ ગુણાંક થયો આ, એટલે cos નું કોટી વિધેય એટલે sin લખાશે, sin x plus y લખાશે. ઓકે, અને હવે અહીંયા ચિહ્નની વાત આવશે તો આ ખૂણો જે ચરણ બતાવતો હશે એ ચરણમાં cos ધન છે કે ઋણ છે એના પ્રમાણે અહીંયા ચિહ્ન મુકાશે. pi by 2 minus x એટલે કે પ્રથમ ચરણમાં cos ધન છે, અહીંયા ધન જ લેવાનું છે, આપણે પ્રમાણે જે આવે છે એ જ બરાબર જવાબ. અને અહીંયા હું લખું છું આપણા પાસે જે લોજિક અહીંયા વાપર્યું હોય એ કયું વાપરીશું આપણે, cos pi by 2 minus x is equals to sin x. આ સૂત્રનું આપણે વાપરીશું, એના પ્રમાણે આપણે આ વસ્તુ લખી છે એ રીતે. જસ્ટ એટલે આ રીતે ઓબ્ઝર્વેશન રાખવાના છે, ધ્યાન રાખવાનું છે, નિત્યસમ કેવી રીતે આપણે એને એડજસ્ટ કરી શકીએ છીએ કે એના પ્રમાણે ગોઠવી શકીએ છીએ, એ જ વસ્તુ મેઇન છે, બીજું કંઈ જ નથી, અને બાકી સરળ છે. ઓકે, ના ઝડપથી આપણે આ તમે દાખલા જોઈ લો, એટલે આગળ હું તમને બીજા દાખલાઓ પણ બતાવું છું. યસ, અહીંયા મેં બીજા 3 દાખલા લખ્યા છે, હું 3 દાખલા બતાવું છું. સરળ છે, કોઈ જ વસ્તુ અઘરી નથી, જે આપણે નિત્યસમો છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ જ નથી. અહીંયા યસ, 10 pi by 4 plus x છેદમાં 10 pi by 4 minus x બરાબર 1 plus 10x upon 1 minus 10x આખાનો વર્ગ, એ આપણે સાબિત કરવાનું છે. યસ, અહીંયા 10 pi by 4 plus x છે. ઓકે, 10 pi by 4 નું મૂલ્ય આપણને ખબર છે, એટલે અહીંયા બીજું કંઈ નહીં, 10x plus y અને 10x minus. યસ, એનું વિસ્તરણ લખવાનું છે, તમારો જવાબ આવી જશે. એટલે અહીંયા 10 pi by 4 એટલે અંશમાં આપણે લખી શકીશું 10 pi by 4 plus 10x છેદમાં 1 minus 10 pi by 4 into 10x, એ જ રીતે છેદમાં 10x minus y, 10x minus એટલે 10x minus 10y છેદમાં 1 plus 10x into 10y, એટલે એના પ્રમાણે અહીંયા 10 pi by 4 minus 10x છેદમાં 1 plus 10 pi by 4 into 10x આ વસ્તુ લખાશે. નાવ હવે જે મૂલ્ય જાણતા હોય આપણે લખવાના, 10 pi by 4 એટલે આપણને ખબર છે 1, એટલે અહીંયા 1 plus 10x છેદમાં એ જ રીતે અહીંયા 1 minus 10 pi by 4 એટલે 1 into 10x આ વસ્તુ થઈ, આ અંશનું પદ આવ્યું. એ જ રીતે આપણે છેદનું પદ જોઈએ તો 10 pi by 4 એટલે 1 minus 10x છેદમાં યસ 1 plus 10 pi by 4 is equals to 1 into 10x આ પદ આવ્યું. યસ, અહીંયા આપણે પદોની ગોઠવણી કરીએ, એટલે આ 1 plus 10x છેદમાં 1 minus 10x. ઓકે, યસ, આ છેદમાં હોય એટલે ગુણ્યા આનો વ્યસ્ત એટલે ગુણ્યા, એટલે આ થશે 1 plus 10x છેદમાં 1 minus 10x. ઓકે, તો અહીંયા આપણે જોઈશું અંશમાં શું થશે 1 plus 10x into 1 plus 10x, એટલે આ 1 plus 10x આખાનો વર્ગ, જે રીતે x into x આખાનો વર્ગ, એ રીતે 1 plus 10x into 1 plus 10x 1 plus 10x આખાનો વર્ગ, એ રીતે છેદમાં 1 minus 10x into 1 minus 10x, એટલે આ થશે 1 minus 10x આખાનો વર્ગ. ઓકે, અને અહીંયા જસ્ટ બંનેનો વર્ગ છે એટલે આપણે લખી શકીએ 1 plus 10x છેદમાં
1 માઇનસ 10x આ આખાનો વર્ગ બરાબર 56. યસ, આ રીતે આપણે દાખલા કરવાના છે. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ આપણે આગળ ગણી ચૂક્યા છે એ રીતનું છે. થોડુંક ખાલી અહીંયા ખૂણા બદલ્યા છે. અહીંયા આપણને sin n plus 1 into x into sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2x is equals to cos x આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા આપણે જોઈએ ડાબી બાજુમાં, તો ડાબી બાજુમાં અહીંયા મને શું આપ્યું છે એકચ્યુઅલી? અહીંયા sin છે, cos છે. ઓકે, નાઉ અને બીજી વસ્તુ જોઈએ તો અહીંયા n plus 1x છે, તો અહીંયા પણ n plus 1x છે. n plus 2x છે, તો અહીંયા પણ n plus 2x છે. એકચ્યુઅલી આ શું છે? આ બીજું કંઈ નહીં, આગળ જે રીતે જોયું હતું cos x minus y નું અહીંયા પણ આપણને જે પદો છે અને ઉલટા સુલટી કર્યું છે. કોસ વાળું પદ પાછળ લખ્યું છે, સાઈડ વાળું પદ આગળ લખ્યું છે, એટલું જ કર્યું છે, બીજું કંઈ નહીં. એટલે આપણે આને જો આ રીતે લખીએ, cos n plus 1x into cos n plus 2x plus sin n plus 1x into sin n plus 2x. ઓકે, નાઉ હવે બીજું કંઈ જ નથી. cos x cos y plus sin x sin y, cos x plus cos x cos y plus sin x cos y sin x sin y સામા છે તો cos x minus y માં છે. આ n plus 1x એ x થશે અને n plus 2x એ y થશે, બીજું કંઈ જ નથી. એટલે અહીંયા cos અહીંયા n plus 1x minus n plus 2x. યસ, હવે આનું વિસ્તરણ કરશો તો cos n plus 1x into cos n plus 2x plus sin n plus 1x into sin n plus 2x. યસ, આ જ થઈ ગયું. એટલે આ જ વસ્તુનું રિવર્સ, એટલે બંને રીતે આપણે નિત્ય સમય યાદ રાખવાના હોય અને એ રીતે આપણે ઉપયોગ કરવાનો આવે. યસ, હવે બીજું કંઈ જ નથી કરવાનું. હવે આ વિસ્તરણ કરીશું તો આ nx plus x minus અહીંયા nx plus 2x. ઓકે, જ્યારે બી ઋણ ચિહ્ન હોય અને કૌંસ એક કરતા વધારે પદ હોય તો કૌંસ કરવા જરૂરી, જેનાથી આપણને ચિહ્નમાં ભૂલ ના પડે. અહીંયા cos nx plus x. યસ, આ કૌંસ આપણે ખોલીશું તો minus nx minus 2x. અહીંયા nx minus nx કટ થઈ ગયા. x minus 2x એટલે આપણને મળશે minus x. ઓકે, પણ આપણે જાણીએ છીએ cos of minus x is equals to cos x, કારણ કે cos of minus x is equals to cos x. ઓકે, આના બરાબર જવાબ. યસ, આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, નાઉ 13th એક્ઝામ્પલ જોઈએ. તો 13 માં cos square 2x minus cos square 6x is equals to sin 4x into sin 8x એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, એકચ્યુઅલી આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ છીએ. ઓકે, પહેલા આપણે સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ રીતે ગણીએ અને પછી આપણે જે નિત્ય સમય છેલ્લે તમને એડ કરાયું છે એના પ્રમાણે પણ ગણી શકાશે. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો ડાબી બાજુ બરાબર cos square 2x minus cos square 6x છે. અહીંયા છે ને જેટલું બીજગણિત વપરાય, તમે જે અવયવ વિસ્તરણ જે ભણ્યા છે ને એ બધી જ વસ્તુ અહીંયા ઉપયોગ આવશે. ખાલી ફરક શું છે, 10મા સુધીમાં તમે અવયવો અને વિસ્તરણમાં ચલ વાપરતા હતા, a b x y એવા ચલ વાપરતા હતા, પણ અહીંયા તમારે એની જગ્યાએ ત્રિકોણમિતીય વિધેયો, બાકી એ જ રીતે બીજગણિત આપણે વાપરી શકીએ છીએ. હવે આને જો લખવું હોય તો આપણે આને આ રીતે લખી શકીએ છીએ, cos 2x આખાનો વર્ગ minus cos 6x આખાનો વર્ગ આપણે આ રીતે લખી શકીએ છીએ. યસ, હવે આ અવયવ થઈ ગયા. સોરી, x square minus y square. હવે x square minus y square એના અવયવ તો x plus y અને x minus y. એટલે અહીંયા આપણે આનું થશે cos 2x plus cos 6x અને બીજા કૌંસમાં cos 2x minus cos 6x. ઓકે, x square minus y square, x plus y x minus y એ રીતે આપણે કરી શકીએ. યસ, આ વસ્તુ આવી ગઈ. એટલે હવે તમે આની આદત પડી જોઈએ. આ ત્રિકોણમિતિ વિધેયના સરવાળાનું બાદબાકી. અહીંયા c plus c એટલે 2cc. એટલે અહીંયા 2 cos 2x plus 6x by 2 into cos 2x minus 6x by 2. એ જ રીતે
cos 2x minus cos 6x c minus c એટલે minus 2ss છે એટલે એ થશે minus 2 sin 2x plus 6x by 2 into sin 2x minus 6x by 2. Okay, now અહીંયા 2 cos 2x plus 6x 8x 8x by 2 એટલે 2 cos 4x થશે into cos 2x minus 6x એટલે minus 4x by 2 એટલે minus 2x થશે cos minus 2x into અહીંયા minus 2 એ જ રીતે આ sin 4x થશે અને આ sin minus 2x થશે ઓકે નાઉ અહીંયા હવે cos of minus x is equals to cos x છે એ જ રીતે cos of minus 2x બરાબર cos 2x લખાશે એટલે 2 cos 4x into cos 2x યસ અને બીજામાં આપણે minus 2 sin 4x યસ sin of minus x બરાબર આપણા પાસે છે minus sin x એટલે અહીંયા sin of minus 2x માટે minus sin 2x આ વસ્તુ લખાશે એટલે મારા પાસે છેલ્લે થશે 2 cos 4x into cos 2x into અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 sin 4x into sin 2x યસ આ વસ્તુ થઈ ગઈ હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા cos 2x છે અહીંયા sin 2x છે cos 2x છે sin 2x છે ઓકે એટલે અહીંયા આપણે શું કરીશું આ રીતે 2 cos 4x into sin 4x યસ આ બેને મેં ભેગા કર્યા અને બીજા કૌંસમાં 2 cos 2x into sin 2x આ બેને ભેગા કર્યા ઓકે નાઉ અહીંયા પણ નિત્ય સમજણ sin 2x બરાબર 2 sin x into cos x એના પ્રમાણે અહીંયા 2 cos 4x ને sin 4x છે તો અહીંયા જે મેં તમને વેરિએશન બતાવ્યા હતા એના પ્રમાણે આ થશે sin 8x ઓકે 8 નું અડધું 4 જેથી sin 2x is equals to 2 sin x into cos x લખાય એ રીતે sin 8x બરાબર 2 sin 4x into cos 4x એવું લખાય એ જ વસ્તુ અહીંયા થશે 2x થશે આ થઈ જશે sin 4x બરાબર જો આપણે જવાબ લાવવાનો sin 4x into sin 8x અહીંયા તો sin 8x into sin 4x એ વસ્તુ એની એ જ થાય ઓકે નાઉ આ દાખલો છે ને પહેલું એ આપણે બીજી રીતે પણ ગણી શકીએ એક્ઝામ્પલ 13 or યસ અહીંયા cos square x ને છે એટલે આપણા પાસે એક છે આપણે છે ને એક નિત્યસમ ભણ્યા હતા sin x plus y into sin x minus y is equals to આપણે ભણ્યા હતા sin square x minus sin square y અથવા તો આની જગ્યાએ cos square y minus cos square x ઓકે નાઉ અહીંયા આ જ વસ્તુ છે જો આના પરથી આપણે આ લખી શકતા હોઈએ તો આના પરથી આપણે આ પણ લખી શકીએ ઉલટું આપણે લખી શકીએ એટલે અહીંયા આ ઉલટી પ્રક્રિયા છે બીજું કંઈ જ નહીં કદાચ આ થોડું અટપટું પડે પણ આ સરળ પડે તો કંઈ નહીં આપણે અહીંયા cos ને sin માં કન્વર્ટ કરી શકીએ આમાં કઈ રીતે થશે ડાબી બાજુ બરાબર આપણા પાસે આ છે ને cos square 2x minus cos square 6x તો આને છે ને હું બંને સમાન છે તો પહેલા આને હું sin માં કન્વર્ટ કરું છું એટલે cos square 2x ની જગ્યાએ હું 1 minus sin square 2x લખી શકું એ જ રીતે cos square 6x ની જગ્યાએ 1 minus sin square 6x લખી શકું એટલે આને હું વિસ્તરણ કરીશ તો 1 minus sin square 2x minus 1 minus minus plus આ થશે sin square 6x અહીંયા 1 minus 1 કટ થઈ ગયા બાકી શું બચ્યું મારા પાસે sin square 6x minus sin square 2x ઓકે નાઉ આને તમે કમ્પેર કરો તો આ sin square x minus sin square y અહીંયા sin square 6x minus sin square 2x એટલે કે x બરાબર 6x y બરાબર 2x એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખીએ sin x plus y અને sin x minus અહીંયા x બરાબર 6x છે અને y બરાબર 2x છે એટલે આ થાય sin 6x plus 2x into sin 6x minus 2x એટલે આ થશે sin 8x into sin 4x બરાબર ચલો યસ આ રીતે પણ દાખલો ગણી શકાય એટલે આ રીતે બે રીતે દાખલા ગણી શકાય છે આ જસ્ટ ફંડામેન્ટલી આપણે ગયા છીએ
અહીંયા આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ. ઓકે, તો નાવ તમે આ બધા દાખલાઓ ઝડપથી કરી લો. યસ, હું આજના પૂરતું આટલું જ રાખું છું. જે હોમવર્ક છે હું હોમવર્ક તમને અલગથી તમને ગ્રુપમાં સેન્ડ કરું છું. ઓકે, તો જસ્ટ આનું દાખલા જોવાના છે ને દાખલા પરથી તમને એ તો ખબર પડી જ ગઈ કે નિત્ય સમૂહ ખૂબ જ જરૂરી છે. ઓકે, અને એનો જ ઉપયોગ કરવાનો હોય છે ને એના પ્રમાણે. એટલે આ દાખલા ગણો ને ત્યારે કોઈ પણ દાખલો આવે તો તમારી નજર સમક્ષ બધા જ નિત્ય સમૂહ આવી છે. યસ, પછી કયું વાપરવાનું છે એના પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ઓકે, તો જસ્ટ ઝડપથી કરી લો. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને હોમવર્ક હું તમને સેન્ડ કરું છું. ઓકે.